હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રથમ પરીક્ષા માટે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આદર્શ પ્રશ્નપત્ર સહિત જે આવેલું છે એમાં આજે આપણે વિજ્ઞાન વિષયનું પ્રશ્ન 1નું સોલ્યુશન જોવાના છે. તો પ્રશ્નપત્રનું પરિરૂપ અહીં તમે જોઈ શકો છો. 4 વિભાગમાં છે ABCD. એમાંથી અત્યારે આપણે A વિભાગની ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. આવા ઉપયોગી વિડીયો તમને આપણી ચેનલ પર મળી રહેશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો વિભાગ A અને એમાં પ્રશ્ન 1 છે. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો ફ્રેન્ડ્સ, પહેલા પ્રકરણમાંથી છે. પહેલો પ્રશ્ન, દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે? તો ડી જવાબ છે, ઘન જવાબ આવશે. બીજું, તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? તો એ જવાબ આવશે, ગતિ ઉર્જા વધે છે. ત્રીજું, નીચેનામાંથી કયો પદાર્થ ઉર્ધ્વપાતન પામતો નથી? તો બી જવાબ આવશે, સોડિયમ ક્લોરાઇડ NaCl એટલે મીઠું. બરાબર. ચોથું, પાણી અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો પાણી માટે. તો એ જવાબ આવશે 2.25 × 10⁶ જૂલ પ્રતિ કિલોગ્રામ અથવા કિલોગ્રામ -1. પાંચમો પ્રશ્ન, પાણીનું બાષ્પીભવન કયા સંજોગોમાં વધે છે? તો સી જવાબ આવશે, તાપમાન વધારતા, સપાટીનું ક્ષેત્રફળ પણ વધારતા, એમ બંનેનું વધારતા એવો જવાબ આવશે. પ્રકરણ 2ના ક્વેશ્ચન જોઈ લઈએ. તો પહેલો છે, કયો ઘટક અલગ પડે છે? તો ગ્રેફાઇટ અલગ પડે છે આમાં. બીજું, નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો દૂધમાં. ત્રીજો સવાલ, ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે. તો નિલંબન એવો જવાબ આવશે. આગળ ચોથો પ્રશ્ન જોઈ લઈશું. તો પ્રવાહી દ્રાવણ કયું છે? તો ફેસ ક્રીમ, ઇમલ્શન, દૂધ, 3 એટલે જવાબ આવશે ડી, આપેલ તમામ. પાંચમું, 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. તો આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ આપણે શોધીશું તો 25 ગ્રામ આવશે. પ્રકરણ 5ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તો કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તો બી જવાબ આવશે, અંતઃકોષ રસ જાળ. બીજું, નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? સી જવાબ આવશે, હરિત કણ અને કણાભ સૂત્ર. ત્રીજો પ્રશ્ન, કોષની શક્તિશાળી પ્રક્રિયામાં કોષીય ચલણ તરીકે કોનો ઉપયોગ થાય છે? ડી જવાબ આવશે, ATP. ચોથું, કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. સી જવાબ આવશે, હરિતકણ. પાંચમું, રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો એ જવાબ આવશે, કોષ કેન્દ્રમાં. આગળ ચેપ્ટર 7નું પહેલો પ્રશ્ન, એક સ્કૂટર સવાર 30 કિલોમીટર પ્રતિ કલાકની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ ઉપર સતત 20 મિનિટ ગતિ કરે છે. તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો અંતર માટેનું સૂત્ર મૂકીને જો કે ગણતરી કરવી પડે. જવાબ આવશે 10 કિલોમીટર. બીજું, એક દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેને કેટલું સ્થળાંતર કર્યું કહેવાય? તો 0. બરાબર, કારણ કે પથ કેવો છે? વર્તુળાકાર છે, એટલે સ્થળાંતર 0 થશે. બરાબર. ત્રીજું, એક ગતિમાન કારનો પ્રવેગ 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો 4 સેકન્ડ બાદ તેના વેગમાં કેટલો વધારો થયો હશે? તો જવાબ આવશે એ, 6 મીટર પ્રતિ સેકન્ડ. આગળ જોઈ લઈએ. આ પાઠમાં ફ્રેન્ડ્સ તમે સૂત્રોના આધારે ગણતરી કરી લેજો, જે આપણી ચોપડીમાં સૂત્રો આપેલા છે. ચોથું, નિયમિત પ્રવેગથી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. તો ગતિ કરતા પદાર્થનો આપણે પ્રવેગ શોધવાનો છે, જે ડી આવશે, 0.2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પાંચમો સવાલ છે, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ એટલે કે નિયમિત હોય છે? તો શું નિયમિત હોય? ઝડપ નિયમિત હોય છે, એટલે ડી જવાબ આવશે,
ઝડપ, બરાબર. આગળ આપણે પ્રકરણ 8નું જોઈ લઈએ. તો કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે? તો એ જવાબ આવશે કાચની સપાટી. બીજું, કયો નિયમ ગુણધર્મની દ્રષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે? તો બી જવાબ આવશે ગતિનો પ્રથમ નિયમ. ત્રીજું, 1 ડાઇન બરાબર કેટલા ન્યૂટન? બરાબર, તો જવાબ આવશે 10⁻⁵. ચોથું, 10 કિલોગ્રામ પદાર્થ ઉપર 5 ન્યૂટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેગથી ગતિ કરશે? તો જવાબ આવશે બી 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. પાંચમું, જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે ત્યારે જવાબ સી આવશે તેનું વેગમાન પણ બમણું થાય છે. ખાલી જગ્યા પૂરો. પ્રકરણ 1 માટે આપણે જોઈ લઈશું. અને તે પહેલાં ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઉપયોગી વિડીયો મેળવવા માટે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. તો ચાલો શરૂ કરીએ. પ્રકરણ 1. એ પહેલી ખાલી જગ્યા છે 1 ATM બરાબર ખાલી જગ્યા તોડ. તો જવાબ આવશે 760. બીજું, પદાર્થમાં રહેલા ઘટક કણોની ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી નિયમિત જ્યારે ખાલી જગ્યામાં સૌથી વધારે અનિયમિત હોય છે. તો વાયુ એવો જવાબ આવશે. અહીંયા પણ વાયુ, અહીંયા પણ વાયુ, એ રીતે જવાબ આવશે. ત્રીજું છે, તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે. તો પ્રસરણ વધારે ઝડપી બને છે. ચોથું, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવાય. બરાબર. પાંચમું, બરફ પાણી પર તળે. બરાબર, કારણ કે બરફની જે ઘનતા છે એ પાણી કરતાં ઓછી છે. પ્રકરણ 2. પહેલી ખાલી જગ્યા, ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો મિશ્રણમાં જાળવી રાખે છે. ખાલી જગ્યામાં મિશ્રણ જવાબ આવશે. બીજું, ખાલી જગ્યા દ્રાવણના કણો ટિન્ડલ અસર દર્શાવે છે. તો જવાબમાં કલીલ જવાબ આવશે. ત્રીજું, કાચા ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવું એ ખાલી જગ્યા પ્રકારનો ફેરફાર છે. તો એ રાસાયણિક ફેરફાર છે. ચોથું, હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતરણ પામે. તો ઓક્સિજન જવાબ આવશે. પાંચમું, ઇમલ્શનમાં પરિક્ષેપ મધ્યમ પ્રવાહી જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે તો પ્રવાહી જ જવાબ આવશે. પ્રકરણ 5ની ખાલી જગ્યા જોઈ લઈશું. તો પહેલી છે, કોળું પપૈયું ખાલી જગ્યા રંજક દ્રવ્ય ધરાવે છે. તો ઝેન્થોફિલ. બીજું, ખાલી જગ્યા એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. જવાબ આવશે કળંબ સૂત્ર. ત્રીજું, રંગસૂત્રોમાં રહેલા ખાલી જગ્યાના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તો DNA જવાબ આવશે. આગળ ચોથી ખાલી જગ્યા છે, કેટલાક વિષ દ્રવ્યો અને ઔષધની હાનિકારક અસર સામે કોષને રક્ષણ આપતી અંગિકા ખાલી જગ્યા છે. જવાબ આવશે અંતઃકોષ રસ જાળ. આગળ જોઈ લઈશું. થોડું નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે. પાંચમું, ક્લેમિડોમોનાસ ખાલી જગ્યા સજીવ છે. તો એક કોષીય સજીવ છે. પ્રકરણ 7માંથી ખાલી જગ્યા જોઈ લઈએ. તો પહેલી, 72 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતી કારની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. 20 જવાબ આવશે. બીજું, એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકના અચળ એટલે નિયમિત વેગથી ગતિ કરે છે. તો તેને 1 મિનિટમાં ખાલી જગ્યા કિલોમીટર અંતર કાપ્યું. તો 1 મિનિટમાં તેણે 2 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. આગળ ત્રીજી ખાલી જગ્યા, સુરેખ પથ પર 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની ઝડપે ગતિ કરતી બસમાં 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે
તો 2 સેકન્ડ બાદ તેની ઝડપ 28 મીટર પ્રતિ સેકન્ડ હશે. ચોથું, નિયમિત પ્રવેગી ગતિ કરતાં એક પદાર્થના વેગ અને સમયના આલેખ આપણે દોરવામાં આવે તો એમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે તો પ્રવેગનું મૂલ્ય આપશે. પાંચમું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપ શોધવા માટેનું સૂત્ર v બરાબર 2πr/t છે. બરાબર, તો આ સૂત્ર છે તમારે યાદ કરી લેવાનું. આગળ પ્રકરણ 12, તો એમાં છે મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહાર ગ્રહણ કરતી હોય છે. તો જવાબ આવશે તળિયાના. બીજું, રવિ પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક એટલે શિયાળાની ઋતુનો પાક. ત્રીજું, પોટેશિયમ, મેગ્નેશિયમ અને બોરોન પૈકી લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે. તો બોરોન જવાબ આવશે. આગળ ચોથી ખાલી જગ્યા, કઠોળ આપણને ખાલી જગ્યા પૂરા પાડે છે તો પ્રોટીન જવાબ આવશે. અને પાંચમી ખાલી જગ્યા અને ખાલી જગ્યામાંની છેલ્લી ખાલી જગ્યા, પીનસ મોનોડોન ખાલી જગ્યા છે તો સમુદ્રી ઝીંગા છે. બરાબર, એનું નામ છે પીનસ મોનોડોન. પ્રકરણ 1માંથી હાઇડ્રોજન, મીઠું અને પેટ્રોલિયમ પદાર્થોને આંતરઆણવીય આકર્ષણ બળની પ્રબળતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું છે. ચડતો ક્રમ હોય એટલે સૌથી ઓછું આકર્ષણ ધરાવતું પહેલું આવે એ રીતે. એટલે હાઇડ્રોજન નાના છે, પેટ્રોલિયમ પદાર્થો નાના છે, મીઠું. બરાબર, એ રીતે આપણે એનો જવાબ લખીશું. બીજું, ગલન પ્રક્રિયા એ ઉષ્માની દ્રષ્ટિએ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્રીજું, કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે? તો સૂકો બરફ કહેવાય છે. ચોથું, પ્રસરણ એટલે શું? તો બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોનું એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. પાંચમું, બરફનું ગલનબિંદુ કેલ્વિન માપક્રમમાં જણાવો. તો 273 કેલ્વિન. ઓકે, હવે આપણે પ્રકરણ 5ના ક્વેશ્ચન્સ જોઈ લઈએ. નીચે આન્સર આપેલા છે, તમે જોઈ શકો છો. કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તો લાઇસોઝોમ. બીજું, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તો પ્રકાશ સંશ્લેષણ. ત્રીજું, કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે? તો તેમના વિશિષ્ટ કાર્યને. ચોથું, બેક્ટેરિયા, ફૂગ, રિયોપર્ણ, અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો જવાબ આવશે અંડકોષ. પાંચમું, કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું? તો પડકિંજે. આગળ ચેપ્ટર 7માંથી આપણે જોઈ લઈશું. તો પહેલું છે 314 મીટર પરિઘવાળા વર્તુળાકાર પથ પર હાર્વિન એક ચક્ર પૂર્ણ કરે છે. તો હાર્વિને કેટલું સ્થળાંતર કરેલું છે? એમ તો 0 થશે કારણ કે એનો પથ વર્તુળાકાર છે. ઓકે. બીજું, વહનનું સ્પીડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો ઝડપ. ત્રીજું, ગતિ કરતા પદાર્થની સરેરાશ ઝડપ 0 હોઈ શકે? હા કે ના, એમાં આપણે જવાબ આપવાનો છે. તો ના, 0 હોઈ શકે નહીં. ચોથું, વેગ સદિશ રાશિ અને v એટલે v વડે દર્શાવવામાં આવે વેગને, અને સમય t આલેખને અને સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગાળાનું ક્ષેત્રફળ શું દર્શાવે છે? તો સ્થળાંતરનું મૂલ્ય દર્શાવે છે. પાંચમું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે અનિયમિત વેગવાળી ગતિ કરે છે? એવું આપણને પૂછેલું છે, તો પ્રવેગી ગતિ કરે છે એવો જવાબ આવશે. નેક્સ્ટ,
ચેપ્ટર 8માંથી જોઈ લઈશું. ઓકે, પહેલો ક્વેશ્ચન છે, ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? સંતુલિત બળો કે અસંતુલિત બળો? તો જવાબ આવશે સંતુલિત બળો. બીજું, સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહેવાય? તો ઘર્ષણ બળ. ત્રીજું, કોઈ પદાર્થના જડત્વનું માપ શાના દ્વારા નક્કી કરી શકાય છે? તો પદાર્થના દળ દ્વારા. ચોથું, બળના આઘાતનો SI એકમ જણાવો. તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ -1 છે, અથવા તમે મીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકો છો. તો મીટર સેકન્ડ (-1) અથવા મીટર પ્રતિ સેકન્ડ, અથવા તમે ન્યૂટન સેકન્ડ પણ એનો એકમ લખી શકો છો. આગળ પાંચમું, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને શું કહેવાય? તો એને બળ કહેવાય. આગળ ચેપ્ટર 12માંથી આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ. તો પહેલો છે, એક જ જાતિની વનસ્પતિને વિવિધ વિસ્તારોમાં વિવિધ આબોહવામાં ઉગાડી શકાય તે કયા પ્રકારનું લક્ષણ ગણાય? તો વ્યાપક અનુકૂળતાનું લક્ષણ ગણાય. બીજું, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો જવાબ આવશે સજીવ એટલે કે જૈવિક કૃષિમાં. ત્રીજું, મિશ્ર મત્સ્ય સંવર્ધનમાં કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાંથી પોતાનો ખોરાક લે છે? તો જવાબ આવશે રોહુ. ચોથું, કઈ પદ્ધતિમાં સોયાબીન અને મકાઈ ખેતરમાં ચાસ એટલે કે હરોળમાં ઉગાડાય છે? જવાબ આવશે આંતરપાક ઉછેર. અને પાંચમું, પાકની જાતોમાં ઇચ્છિત લક્ષણો શાના દ્વારા ઉમેરી શકાય છે? તો સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. વિભાગ 1 અને એમાં ચોથો ક્વેશ્ચન ખરા અને ખોટા. એમાં ચેપ્ટર 2માંથી પહેલું, કાદવ એ સોલ છે, ખોટું. બીજું, નિલંબિત કણોને નળી આંખે જોઈ શકાતા નથી, ખોટું. ત્રીજું, દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, સાચું છે, કારણ કે એ રાસાયણિક ફેરફાર છે. ઓકે. ચોથું, પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું. પાંચમું, હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન ઇઝ ગ્રેટર ધેન આર્ગોન ઇઝ ગ્રેટર ધેન નાઇટ્રોજન છે, તો ખોટું છે. હવે આપણે આગળ ચેપ્ટર 7નું જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, ખોટું. બીજું, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, ખોટું. ત્રીજું, પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય છે, તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, સાચું વાક્ય છે. ચોથું, અંતર અને સમય xt આલેખનો ધાર પ્રવેગનું મૂલ્ય આપે છે, ખોટું વાક્ય છે. પાંચમું, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, સાચું વાક્ય છે. ચેપ્ટર 8નું જોઈ લઈએ. તો અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, ખોટું વાક્ય. બીજું, વેગમાન સદિશ રાશિ છે, સાચું વાક્ય. ત્રીજું, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે, સાચું વાક્ય છે. ચોથું, સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ એટલે નિયમિત હોય છે, ખોટું. પાંચમું, એક ગતિમાન પદાર્થનું વેગમાન 4 ગણું કરવામાં આવે તો તેના ઉપર લાગતો બળનો આઘાત ચોથા ભાગનો થયો હશે તેમ કહી શકાય, ખોટું વાક્ય છે. અને ચેપ્ટર 12નું જોઈ લઈએ. પહેલું, સાહીવાલ ભેંસની ઓલાદનો એક પ્રકાર છે, ખોટું છે. બીજું, ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે, સાચું વાક્ય છે. ત્રીજું, બાજરી અને મકાઈ રવિ પાક છે, ખોટું વાક્ય છે. ચોથું, ઇટાલિયન મધમાખી ડંખ વધારે મારે છે પણ મધ એકત્ર કરવાની ક્ષમતા ઓછી છે, ખોટું વાક્ય છે.
અને પાંચમું, બ્રોઇલરના આહારમાં વિટામિન એ અને કેની માત્રા વધારે હોય છે. સાચું વાક્ય છે. પ્રકરણ 1 માટે તો તાપમાન, તો એનો જવાબ આવશે કેલ્વિન. કદ, તો એની સાથે આવશે મીટરનો ઘન, એનો એકમ છે, બરાબર. બીજું, દબાણ, તો એનો જવાબ આવશે પાસ્કલ. ઘનતા, તો એનો જવાબ આવશે એ, કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. ત્રીજું, ડિગ્રી સેલ્સિયસ, એનો જવાબ આવશે કેલ્વિન. મિલીગ્રામ, એનો જવાબ આવશે કિલોગ્રામ. આગળ, પાણીનું ઉત્કલન બિંદુ, જવાબ આવશે 373 કેલ્વિન. બી, અને બીજામાં બરફની ગલનગુપ્ત ઉષ્મા, એમાં જવાબ આવશે એ, 0.335 કિલો જૂલ પ્રતિ ગ્રામ. આગળ, પાંચમું, તો બરફનું ગલનબિંદુ, જવાબ આવશે 273 કેલ્વિન. અને પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, જવાબ આવશે સી, 2.259 કિલો જૂલ પ્રતિ ગ્રામ. આગળ આપણે જોઈ લઈશું પ્રકરણ 8માંથી, જે જોડકા પૂછનાર છે એમાંથી. તો જડત્વનો નિયમ, જવાબ આવશે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ. બીજું, બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટના, જવાબ આવશે સી, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, બરાબર. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. અને બીજું, પ્રવેગનો એસઆઈ એકમ, તો જવાબ આવશે સી, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને બીજું, બળનો એસઆઈ એકમ, તો જવાબ આવશે એ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્રીજું, વેગમાનનો એસઆઈ એકમ, તો એ આવશે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને બે, વેગનો એસઆઈ એકમ, તો સી આવશે મીટર પ્રતિ સેકન્ડ. ચોથું, બળની વ્યાખ્યા, તો સી આવશે જવાબ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. અને બીજું, આઘાત અને પ્રત્યાઘાત બળો, જવાબ આવશે એ, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. પાંચમું, બળનું મૂલ્ય બરાબર વેગમાનના ફેરફારનો સમય દર, એનો જવાબ આવશે બી, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. અને બીજું, જડત્વનો નિયમ, જવાબ આવશે એ, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો વિભાગ એ સંપૂર્ણ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈશું. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.